આ તમે જોઈ શકો છો આ સિંહના પગલા. આ જંગલી જાનવરો બધા પાણી પીવા આવે છે. આ જોવો તમે. જોવો તો એકલિયાનું તળાવ છે. જો અહીંથી 5 તળાવ દેખાય છે અને ત્યાં એકલિયા તળાવ પાસે જે કાઠાળા મેળીમાં બેઠા એનો બ્લોક આપણામાં સેટ છે. તો ક્યારેક જોઈજો કાઠાળા મેળીમાંનો બ્લોક અને ક્યારેક ન્યાય દર્શન પણ કરવા જજો અને ક્યારેક અહીંયા આવજો દર્શન કરવા. જય હનુમાન દાદા. બધા જો અહીંયા ઊભા રહી ગયા છે પવન ખાવા. જય હનુમાન દાદા. આ હનુમાનજી દાદાનું નામ છે રોકડિયા હનુમાન દાદા. અને ગરિયા ડુંગરની નામ ગરિયો છે એટલે ગરિયાવાળા હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા દર શનિવારે અને મંગળવારે શ્રદ્ધાળુ ભાઈ ભક્તો બહુ આવે છે અને બધા ભક્તોના ધાર્યા કામ કરે છે હનુમાન દાદા. અને આજુબાજુમાં તમામ વાડીઓ વાળા અને ગામના લોકો પોતાના ખેતરમાં જે અનાજ પાકે છે, ઘઉં છે, તો એના લાડવા કરીને હનુમાન દાદાને ધારવા આવે છે. એવી રીતે કરે છે.
જે આ ગૂગલમાં જે આ ફળ આવે ને જે આ વસ્તુ છે આ જે કરોળિયા હોય ને જે કરોળિયા છોકરાઓને કે મોટાને નીકળે તો આ જે સોળવાથી એને વાટીને જે મોઢે સોળવાથી આ કરોળિયા પણ મટી જાય છે. અને અહીંયા તમામ પ્રકારની ઔષધિ છે. આ જે ઝાડવા છે એ મિની એક ગીર જ કહેવાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ આખું જંગલ છે આમ ફરતું તમે જોઈ શકો છો. અને આમાં જનાવર પણ રહે છે. અને આપણે પરસ ખાતરનું પણ આમાં પાલન કરવાનું હોય છે. કોઈ જનાવરને આપણે હેરાન પણ ન કરવાના હોય. તો ક્યારેક આવજો ગરિયાવાળા હનુમાન દાદાએ. જય હનુમાન દાદા.